ધન્યવાદ। આજે જેમણે આપણી બનાસ ડેરીને લગભગ 250 કરોડ રૂપિયા જ્યાં ખાતે આલ્યા અને અહીંયા આપણા બધાની વચ્ચે આપણી સાથે સહભાગી થઈ અને આપણા બધાની વચ્ચે અહીંયા આવ્યા છે। તમને જ્યાં ખાતામાં સમજતા હશો ને, જે વળતા એના હપ્તા ના ભરવા પડે, લોન ચૂકવવી ના પડે, એને આપણે બધા પેલું કરીએ છીએ। તો એ આપણને 5 પ્લાન્ટ એમણે આપણી સાથે ભરોસો રાખીને આપણને આપ્યો અને એ મહેમાન અહીંયા આવ્યા છે એના ચેરમેન પોતે। તો એમનું નામ છે તોશીહિરો સુઝુકી। તોશીહિરો ભાઈ કહીએ ને આપણે, તો તોશીહિરો સુઝુકી એ સુઝુકીના ચેરમેન છે। આપણા પૂરા વર્લ્ડની જે સૌથી મોટી ઓટોમોબાઈલની જે કંપનીઓ છે પૂરા વર્લ્ડની, એમાં એક સુઝુકી છે અને આપણે ત્યાં ઘણા બધા મોડલ અત્યારે સુઝુકી કંપનીના આપણે ત્યાં વાપરતા હોઈએ છીએ। આપણે સુઝુકી કારમાં પણ બધા ફરતા હોઈએ છીએ। સ્વિફ્ટ અને બાકી બધા સ્વિફ્ટ તો ઘણી જગ્યાએ સ્વિફ્ટ મોડલ આપણે બધે ત્યાં અહીંયા વપરાતું હોય છે। સ્વિફ્ટ હોય છે ને એમની છે આ બધે, એના માલિક જે કહેવાય ને એ આર્યાઈ છે ને એ આજે પ્રત્યક્ષ રીતે આપણા બધાની વચ્ચે મારા મહેમાન નહીં, એ બનાસના મહેમાન બનીને આવ્યા છે। એટલે 2 હાથથી તાળીઓ પાડીને સ્વાગત કરો ફોર સુઝુકી, તોશીહિરો સુઝુકીજી કે लिए। સાથે હમણાં જેમણે સહજતાથી આપણને વાત કરી મંત્રીશ્રીએ, એક કૃષિ મંત્રી તરીકે, પશુપાલન મંત્રી તરીકે, સહકાર મંત્રી તરીકે આપણા બધા માટે બનાસ પ્રત્યે અને બનાસવાસીઓ પ્રત્યે અને ઉત્તર ગુજરાતની ધરતી માટે ખૂબ પ્રેમ ભાવ એમને છે। એવા આપણા મંત્રી શ્રી જીતુભાઈ વાઘેણીજી આવ્યા છે, એમને પણ આપણે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને અભિનંદન। એમણે આજે એક જાહેરાત પણ કરી કે પશુપાલક બહેનો માટે 20 લાખ રૂપિયા સુધીની વ્યાજ વગરની એક નવી યોજના મૂકવા માટેનું ગ્રામ વિકાસ વિભાગ માટેનો જે વિચાર કર્યો છે એ માટે પણ હું એમનો આભાર માનીશ। અને રાજ્યમાં જ્યાં અમલમાં તમે કઈ રીતે મૂકો એ પ્રમાણે પણ અમે બનાસ ડેરી અને બનાસના પશુપાલકો ભેગા થઈને આ કામને માથે લઈને કામ કરશું। માન્ય મંત્રીશ્રી, આપનો આભાર માનીશ। યંગ અને ડાયનેમિક મંત્રી, આપણી ધરતીના સંતાન માન્ય શ્રી મંત્રી પ્રવીણભાઈ માળીજી, એમને પણ આપણે આવકારીએ। આપણા વસનાજી પુરોહિત, વસંતભાઈ પુરોહિત, અને એટલા સરસ આમ બોલતા હતા હાકોટા કરીને તે આપણને મજા પડતી હતી। માન્ય વસંતભાઈનો પણ આભાર। વસંતભાઈ, પાણીની તમે ચિંતા કરતા હતા, પાણી આવી જશે હો, ચિંતા ના કરશો। આવતા જૂન જુલાઈ સુધીમાં તળાવો ભરવાનું કામ ચાલુ થઈ જશે અને થરાદ ભેગા તમને પણ આગળ પહોંચાડીને અહીંયા પણ મદદ કરશું અમે બેઠા। સ્પેશિયલ 2 મહેમાનો આપણા બધાની વચ્ચે આવ્યા છે। એક છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આપણા ચેરમેન, આપણા પડોશી ડેરી બેંકના ડેરીના ચેરમેન માન્ય અશોકભાઈ ચૌધરી, એમને પણ આપણે આવકારીએ। સાથે NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એના ચેરમેન, અને એમણે સુઝુકી, NDDB અને બનાસ આ ત્રણેયને ભેગા રહીને આપણને ટેકનિકલ માર્ગદર્શનથી કરીને બધામાં ખૂબ મોટી મદદ કરી છે। એવા નિમેશભાઈ આમ તો બનાસ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને આત્મીયતા પૂર્ણ રીતે અહીં આવે, એમનું પણ આપણે સ્વાગત કરીએ। MD પણ આવ્યા છે, ખાસ કરીને સુઝુકીના હિસાસી તાકાઉજી। એ આખા કારો જેટલી બને ને આપણા ભારતમાં એના હેડ તરીકે છે। જેમ આપણે બનાસ ડેરીના MD તરીકે સંગ્રામભાઈ છે ને, એવા આખા એના MD તરીકે દેશની ઓટોમોબાઈલ કારો બને છે એ પણ એમની પાસે છે। જે આપણો બેચરાજીનો પ્લાન્ટ પણ એમના અંડરમાં આવે, ચેરમેન તરીકે અહીંયા બેઠા છે, અને MD શ્રી ગુજરાતના જે છે એ પણ એમની બાજુમાં। એટલે આજે આખું સુઝુકી પરિવાર બનાસ પરિવાર સાથે જોડાયું છે, એટલે એમને બધાને આપણે આવકારીએ છીએ। આની શરૂઆત જે થઈ હતી एक नानकड़ी शुरुआत थी बायो CNG ની। हमारे प्रधानमंत्री एक बार बनास में आए और बताया कि गोबर वो वेस्ट नहीं है, गोबर सिर्फ गोबर नहीं है, गोबर वो गोबर धन है। जिसे हम बेस्ट समझते हैं ये वेल्थ बन सकता है, इसमें वैल्यू एडिशन करे तो। यही विचार हमारे लिए प्रेरणा बन गई और बनास में गोबर को
एक संसाधन के रूप में देखने की हमारी यात्रा शुरू हुई। और वर्ष 2020 में हमारे दामा में एक 45 मेट्रिक टन प्लांट की स्थापना की और आज वो प्रयास बढ़कर एक बड़े इकोसिस्टम के रूप ले चुका है। आज हमारे 4 प्लांट ऑपरेशनल है। उनकी क्षमता प्रतिदिन 340 मेट्रिक टन बन गई है। ये केवल हमारी बढ़ती क्षमता का आंकड़ा नहीं है, बल्कि यह हमारी सहकार की शक्ति का प्रतीक है। एक बार मुझे जापान जाने और वहां इस क्षेत्र को करीब से समझने का अवसर मिला। मैंने जापान में होकाइडो में एक बायो सीबीजी प्लांट देखा। वहां जाकर यह समझा कि तकनीक और व्यवस्था के माध्यम से जिस प्रकार वेस्ट को उपयोगी संसाधन में बदला जा सकता है। इसी जापान यात्रा के दौरान टी सुजुकी जी आया है यहाँ। उनके पिताजी से मिलने का मौका मिला। एमना बापूजी छे जेओ स्वर्गस्थ थया छे, ओसोमा सुजुकी, ए भारतना पद्म विभूषण छे। भारत सरकारे बारनी धरती में कोईने जईने पद्म विभूषण आप्युं होय तो एमना फाधर ओसोमा सुजुकीजीने आप्युं छे। ए भारत देशे आपણા देश માટે પણ એક ગૌરવની બાબત છે, કેમ કે સુઝુકી અને ભારત એ બંનેનું બોન્ડિંગ ખૂબ વર્ષો જૂનું છે। હું એમને પણ મળ્યો ત્યાં જઈને। એમનું ભારત પ્રત્યેનું સ્નેહપૂર્ણ વ્યવહાર, ભારત માટેનું આત્મીયતા અને આદર એ કાયમી મને યાદ રહેશે। સુઝુકી એ દુનિયાની સૌથી મોટી પૈકીની એક ઓટોમોબાઈલ ક્ષેત્રની કાર બનાવતી કંપની છે અને સીબીજીના કામની અંદર બનાસ ડેરીની સાથે જોડાય અને અહીંયા રહીને 4 પ્લાન્ટો બનાસે જે ચાલુ કર્યા છે એમાંના 3 પ્લાન્ટની અંદર રોકાણ સુઝુકી કંપનીએ કર્યું છે અને નવા 2 પ્લાન્ટ, એક થરાદમાં અને એક રાધનપુરમાં, એ પણ બનવા માટે જઈ રહ્યો છે। એનું પણ રોકાણ સુઝુકી કરશે અને આખું ઓપરેશન ટોટલી લેન્ડ એ બધું બનાસ આપશે। એમ કરીને આપણે ત્યાં 5 સુઝુકીની સાથે અને એક આપણો દામાનો જે આપણે શીખવા માટે પ્લાન્ટ બનાવ્યો હતો એમાંથી જ પ્રેરણા લઈને આગળની યાત્રા બની રહી છે। પરંતુ આ ક્ષમતા આપણી કેટલી છે? તો બનાસની ધરતી ઉપર 30 લાખ જેટલા કેટલ છે, ગાય ભેંસ, અને એકનું 10 કિલો પ્રમાણે ગણીએ તો પણ 3 કરોડ કિલો ગોબર પ્રતિદિન આપણી પાસે ગાયનામાંથી છાણ મળે છે, ગાય ભેંસમાંથી। 100 જેટલા નવા પ્લાન્ટ અહીંયા કરી શકાય, 100। અને આ લક્ષ્ય સાથે બનાસ ડેરીએ વેસ્ટ ટુ વેલ્થ એ કામમાં આગળ આવવું પડશે અને મને ભરોસો છે કે આ કામને આપણે આગળ વધીશું। અને જે પ્રમાણે સુઝુકી અને બનાસ ડેરીનું કામ છે એમાં પ્લાન્ટની પ્રગતિ થઈ છે એવું નહીં, પરંતુ એકબીજા વચ્ચેના આત્મીયતા વધી છે, એકબીજાનો ભરોસો વધ્યો છે અને એકબીજા પ્રત્યેની પારદર્શિકતા પણ વધી છે। આ બંનેમાં આપણે પ્રગતિ કરી છે, ભરોસામાં અને પારદર્શિકતામાં। આ કામ થઈ શક્યું એની પાછળ સૌથી મોટું જો કારણ હોય તો બનાસ અને સુઝુકી તો અલગ અલગ હતા, એને ખબર નહોતી, પરંતુ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાસની વાત એમની સુધી પહોંચાડી અને એમને કીધું કે આ સંસ્થા ભરોસો રાખવા જેવી સંસ્થા છે અને મહેનત કરશે, પરિણામ મળશે। અને એમના કારણે કરીને આપણે આ જ પ્રગતિ સુધી આપણે પહોંચ્યા અને અહીંયા સુઝુકીએ 250 કરોડ જેટલું ઇન્વેસ્ટ કરી અને આ કામને આગળ વધારવા માટેનો જે નિર્ણય કર્યો છે, હું અભિનંદન આપીશ અને લાખો પશુપાલકો વતી પણ આજે સુઝુકી પરિવારનો હૃદયથી હું આભાર પણ માનું છું। બાયો સીએનજીનું કામ તો થાય છે, પરંતુ એનાથી પણ મોટું કામ જે થઈ રહ્યું છે એ આપણી માટીને મજબૂત કરવા માટેનું કામ થઈ રહ્યું છે।
આપણું ખાતર છે જે ગોબર, એમાંથી 80% તડકાને કારણે કરીને એના ન્યુટ્રિશન જે છે ઉડી જાય છે. તડકાને કારણે કરીને, હવાને કારણે. અહીંયા વેલ્યુ એડિશન કરવાને કારણે ખાતરની જે ક્ષમતા છે એ 10 ગણી વધી જાય એવું છે. માટીનો ખોરાક છાણ છે, પરંતુ એને વેલ્યુ એડિશન કરવું જોઈએ. આપણે એમાં વેલ્યુ એડિશન કરી રહ્યા છીએ. એનપીકે, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, બધી માત્રા યોગ્ય માત્રામાં રહે અને એ આપણી ધરતીને જે જુએ છે એ આપણે આપી શકીએ. તો એક ઝેર મુક્ત જે જમીન છે તેના બદલે આપણે ઝેર મુક્ત ખેતી તૈયાર કરી શકીએ. અને માટીનો કાર્બન આપણા બનાસકાંઠા જિલ્લાનો જે જનરલી 2% જેટલો હોવો જોઈએ, પરંતુ આજે આપણો 0.2 થી 8 પ્રમાણેનો છે, 1% પણ નથી. અને જો આપણે આને નહીં વધારીએ તો આવનારા સમયમાં ખેતી કરવી મુશ્કેલ થશે. પહેલાં આપણે પૂંખી દેતા, વગર ડીએપી યુરિયાએ પણ થતું, પરંતુ આજે નથી થતું. કારણ શું? ઓર્ગેનિક કાર્બન આપણો ઘટી ગયો. અને ઓર્ગેનિક કાર્બન વધારવો હોય, ફરી આપણી ધરતી બિન પિયત પણ થઈ શકે, ફરી આપણી ધરતી ડીએપી યુરિયા સિવાય પણ ઉત્પાદન કરતી થાય, તો એના માટે ઓર્ગેનિક કાર્બન વધારવો પણ જરૂરી છે. એ કામ પણ આપણે સાથે સાથે આની સાથે જોડ્યું છે. અને હવે પૂરી ઇકોસિસ્ટમ બનાવી છે. એક બાજુ ગાડીમાંથી ગેસ ભરાવાનું કામ ચાલે, એની આવક મળે, બીજી બાજુ ફર્ટિલાઇઝર તૈયાર કરી ખેડૂતોને સસ્તું ખાતર મળે, જમીન સુધરે, ખેડૂતોની આવક વધે, અને ત્રીજું પશુપાલકો જે દૂધના પૈસા મળે છે એની સાથે સાથે છાણમાંથી પણ આવક મેળવતા થાય. આ ત્રણેય બાબત આપણે એક સાથે હાથ ઉપર લીધી છે. મને ભરોસો છે કે આ કામમાં આપણે આગળ વધીશું. અને બીજી બાબત, આજે એક મોટું કામ હું સુઝુકીને ધન્યવાદ આપીશ કે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે ભારત ટેક્સી એનું જે લોન્ચ કર્યું, કે જે રીતે ડેરીના માલિક એ આપણા પશુપાલકો છે, પશુપાલકોની માલિકીની ડેરી બની શકી, એ જ પ્રમાણે ટેક્સીના ડ્રાઈવરો છે એની માલિકીની ટેક્સી બને, અને ભારત ટેક્સીની સ્થાપના કરી. અને દેશમાં પ્રથમ વખત ડ્રાઈવરોની માલિકીની આ ભારત ટેક્સીની શરૂઆત ગ્રામીણ કક્ષાએ કોઈ જગ્યાએ કરવા જતા હોય તો આપણા બનાસની ધરતી ઉપરથી પૂરા દેશમાં આજે કરી રહ્યા છીએ. રૂરલની અંદર, શહેરોમાં તો હતું, અને એના માલિક ડ્રાઈવર બનશે. સુઝુકીએ કીધું કે અમે રેન્ટ ઉપર તમને ટેક્સી આપશું. એમાંથી મળતા હપ્તા ધીમે ધીમે થાય, પણ ટેક્સીનો માલિક ડ્રાઈવર પોતે બની જાય, અને ધીમે ધીમે ડ્રાઈવર ગેસ ભરાવે તો એનો ખર્ચો પણ ઓછો થાય. અને એ જોડાય કોની સાથે? ભારત ટેક્સી સાથે. તો નાના નાના પશુપાલકોની સાથે સાથે ડ્રાઈવરોની પણ એક નવી આવકનું સ્ત્રોત આપણે ત્યાં ઊભો થશે. જેની પાસે જમીન ના હોય, ખેતી ના હોય, પશુપાલન ના હોય, તો ડ્રાઇવિંગ કરીને પણ કામ કરી શકે, પરંતુ કોકને ત્યાં ડ્રાઇવિંગ કરે એના કરતાં એ ટેક્સીનો માલિક એ પોતે બની જાય. આવું એક મોડલ આપણે ડેવલપ કર્યું છે. આજે 9 જેટલી ટેક્સીની શરૂઆત બનાસની ધરતી ઉપરથી આપણે ગ્રામીણ કક્ષાએથી પણ કરવાનું આ કામ આગળ વધાર્યું છે. મારે મિત્રો છેલ્લે એટલું જ કહેવું છે કે આ કામ કોઈ એક ફાયદાવાળું નથી. પૂરો દેશ આ બાબતને જાણે એટલા માટે હું કહીશ કે બાયો સીએનજી બનાવવાને કારણે દેશને પણ બહુ મોટું કામ થવાનું છે. बनासनु आ मॉडल ये सिर्फ गोबर नहीं है, वही गोबर हमारे किसानों की आय का स्रोत बन गया है। यही गोबर हमारी जमीन के पोषण का स्रोत बन गया है। यही गोबर हमारी जमीन की हेल्थ को सशक्त करने का कारण बन गया है। यही गोबर हमारे देश के लिए क्लीन फ्यूल का स्रोत बन गया है। और यही गोबर हमारे आने वाली पीढ़ियों के लिए पर्यावरण संरक्षण का महत्वपूर्ण माध्यम भी बन गया है। और यही गोबर हमारे प्राणी, पेड़ पौधे, मनुष्य के आरोग्य का आधार बन रहा है, जैसे कि वन हेल्थ कंसेप्ट। मित्रों, मारे तमने बधाने बीजी पण आभार देशना प्रधानमंत्री मोदी साहेबनो मानवो छे के आपड़ा गोबरधन योजनाना सफल अमलीकरण અને સફળતા પછી ભારત સરકારે જાપાન સાથે મળીને 23,731 કરોડની ગોબરધન યોજના એની મંજૂરી આપી છે કે આટલા રૂપિયા આખા દેશની અંદર આ પ્રમાણનું કામ કરી શકાય એ માટે કર્યું છે। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ આભાર માનીશ કે આના કારણે કરોડો કરોડો ખેડૂતોને
ખાતરમાંથી પણ નવી આવક મળતી થશે. હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીજીનો કે આ બજેટની અંદર જ ગુજરાત સરકાર પણ બાયો સીએનજી ગેસના પંપ બની શકે એટલા માટે એમણે પણ બજેટમાં ખૂબ મોટી જોગવાઈ કરી અને એ વાત કરી છે કે બનાસ સાથે રહીને અમે આ કામને આગળ લઈ જવા માટેનો નિર્ણય અમે કરીશું. આ એક ખૂબ સારો મોકો આપણા બધાની વચ્ચે હતો, એટલે આ એક ખૂબ રૂડા પ્રસંગમાં આપણે બધા મળ્યા. તમારા બધાનો આભાર. પાણી માટેનો જે વાત મેં કરી હતી એ પ્રમાણે ભલે ધારાસભ્ય તરીકે હું ત્યાં હોઉં, પરંતુ ધાનેરા માટે પણ અમારાથી બનતું જેટલું મદદ હશે પૂરેપૂરી કરી અને આપણા વિસ્તારને પાણીની વ્યવસ્થા થાય એના માટે પૂરી મહેનત અમે બધા ભેગા મળીને કરીશું. ધરતીને ઠીક કરવાનું કામ આપણે બધાએ કરવું પડે. આ ધરતી માતાને પોષણ આપવાનું કામ છે. ભૂમિ માતાને પોષણ આપશું તો એ પોષણ આપણને આપશે, એ આપણને જીવંત રાખશે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે. માં ધરતીને આપણે પ્રણામ તો કરતા રહીએ, પરંતુ સાથે સાથે એને પોષણ આપવાનું કામ પણ આપણે ભેગા મળીને કરીએ. તો આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધાનેરાનો આભાર, વીછીવાડી ગામનો પણ આભાર, સહકારી આગેવાનો, અહીંયા જે કે સાહેબને પૂરી ટીમે અમારું સ્વાગત સન્માન કર્યું એમનો પણ હૃદયથી આભાર માનું છું. અમારા નિયામક મંડળ વતી પણ આભાર. અને એક વખત આ બધાને એવું લાગે કે ભારત અને જાપાન બે સાથે મળીને આ કામ કરી શકે એમ છે, તો તમારા હાથમાં ઝંડા છે બધા? તો બે હાથ ઊંચા કરીને મીડિયા જુએ અને ભારતમાં અને જાપાનમાં બે બાજુ ખબર પડે એ રીતે તમારે ઝંડા ફેરવવાના છે. અને આપણે નવી યોजना आखे आखी पेली करी शकाय. आप यहाँ पर भी आ सकते, देख सकते भैया वहां से जरा करो एक वक्त, जरा बन्ने हाथ साथे करीने लॉन्ग લીવ ફ્રેન્ડશીપ જાપાન એન્ડ ઇન્ડિયા, આપણે બંનેની મિત્રાચારી છે, ભાઈબંધી છે, એ લાંબી ચાલે. ઇન્ડિયા અને જાપાનની મિત્રાચારી છે, એ લોંગ લીવ આપણે કહીએ, એમને શુભેચ્છાઓ આપીએ. બંને દેશો આગળ વધીને આગળ વધે. મોદી સાહેબના નેતૃત્વમાં આપણે એક વખત જરા ફરી બંને એક સાથે બંનેના ઝંડા આપણે લહેરાવીએ, બંને દેશો આગળ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. આભાર બધાનો.